टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટના ભીલવાસમાં ઈગલ પેટ્રોલ પંપમાં તોલ માપ ખાતાએ ચેકિંગ હાથ ધર્યું અને નિયત પ્રમાણ કરતાં ઓછું ઈંધણ અપાતા હોવાનો ખુલાસો થયો છે। જ્યાં તોલ માપ ખાતાની રાજ્યવ્યાપી ઝુંબેશને પગલે રાજકોટમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું, જ્યાં 5 લીટર પેટ્રોલ પર 35 મિલીમીટરની કટકી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। પેટ્રોલની 2 અને ડીઝલની 1 નોઝલ કરવામાં આવી અને સમગ્ર મામલે પેટ્રોલ પંપના મેનેજરનું નિવેદન પણ સામે આવ્યું છે કે ટેકનિકલ કારણોસર પેટ્રોલ ઓછું આવતું હોવાનો દાવો થઈ રહ્યો છે। પચીસ ml હિસાબે હાલની તકે એણે અત્યારે શું કહેવાય સેલ સ્થગિત કરેલ છે, એ 3 નોઝલ પૂરતું, બાકીનું નોઝલ રેગ્યુલર ચાલુ છે। કેમ ઓછું આપો? ઓછું નથી સાહેબ, પણ ટેકનિકલ કારણોસર શું કહેવાય બાકી સ્ટેમ્પિંગ દર વખતે સાહેબને ચેક કરતા જ હોય છે। મીનવાઇલ શું કહેવાય અમારે વીક પહેલાં જ શું કહેવાય ઓલરેડી શું કહેવાય ટેસ્ટિંગ થયેલ જ છે, એવું નથી, પણ ટેકનિકલ કારણોસર 5-10 ml નું વેરિએશન આવતું હોય તો હાલની તકે સાહેબને ડાઉટફુલ જણાતા સ્થગિત કરેલ છે। તોલમાપ વિભાગ દ્વારા યાજ્ઞિક રોડ નજીક આવેલા ઈગલ પેટ્રોલ પંપ છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી ને તેમાં ગેરરીતિ છે તે સામે આવી હતી। આ પેટ્રોલ પંપના દ્રશ્યો છે આપને બતાવી રહ્યા છીએ કે ગેરરીતિ સામે આવતા જે આ પેટ્રોલ પંપની 3 નોઝલ છે તે સીલ કરી દેવામાં આવી છે। આ સીલ કરેલી નોઝલ છે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં તોલમાપ વિભાગ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી હતી, ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી ને તેમાં 5 લીટરે 35 ml જેટલું પેટ્રોલ છે તે ઓછું આપતા હોવાનું છે તે સામે આવ્યું હતું। આજે આ આંકડો છે તે આમ જોઈએ તો 5 લીટરે 35 ml ખૂબ ઓછો આંકડો કહેવાય, પરંતુ જ્યારે આખા દિવસનું પેટ્રોલની ગણતરી કરવામાં આવે ત્યારે આ આંકડો છે તે ખૂબ મોટો થઈ જતો હોય છે ને ગેરરીતિનો આંકડો પણ મોટો થઈ જતો હોય છે। આ બીજી નોઝલ પણ આપણે બતાવી રહ્યા છીએ કે 2 પેટ્રોલની ને 1 ડીઝલની નોઝલ છે તે સીલ છે તે કરી દેવામાં આવી છે। જ્યારે TV9 દ્વારા અહીંયાના મેનેજર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે દાવો કર્યો કે કોઈ ઓછું આપવામાં નહોતું આવતું, પરંતુ ટેકનિકલ કારણોસર આ પેટ્રોલ છે તે ઓછું આવતું। તો સવાલ એ થાય છે કે જો ટેકનિકલ કારણોસર પેટ્રોલ ઓછું આવી શકતું હોય તો ક્યારેય વધારે કેમ નથી આવતું તપાસમાં, એ પણ એક સવાલ છે તે ઉઠી રહ્યા છે। અન્ય નોઝલો ચાલુ હોવાથી પેટ્રોલ ભરાવનારા લોકો છે તે પણ અહીંયા પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરશું। ભાઈ, શું નામ છે તમારું? દિલીપભાઈ। તમને ખબર છે અહીંયા તોલમાપ વિભાગે તપાસ હાથ ચેકિંગ કર્યું તો એમાં આ લોકો પેટ્રોલ ઓછું આપતા હોય તેવું સામે આવ્યું છે, ખબર છે તમને? ના, એ નથી ખબર, અમે તો અહીં રેગ્યુલર પુરાવીએ છીએ, એવું કંઈ નથી। એટલે આમાં માઇનોર ઓછું આવતું હોય તો ખબર ન પડે, તોલના વિભાગની તપાસમાં સામે આવ્યું છે એટલે ખબર પડી છે, તો હવે આપણે અહીંયા પેટ્રોલ પુરાવાનું ચાલુ જ રાખશો તો પણ ઓછું આવે છે તોય? ના, તો ન જ કરીએ ને, ઓછું આવતું હોય તો પુરાવીએ જ નહીં ને। એટલે હવે બીજેથી પુરાવશો, ખબર પડી મીડિયાના માધ્યમથી? 100%। બિલકુલ, જે કસ્ટમર છે તે કહી રહ્યા છે કે તેમને હવે આ વાતનો ખ્યાલ આવ્યો છે, એટલે કે તેઓ હવેથી બીજી જગ્યાએ પેટ્રોલ પંપ પુરાવશે, અહીંયા નહીં પુરાવે। અન્ય પણ ત્રીજી નોઝલ આપને બતાવી રહ્યા છે કે જે સીલ છે તે કરવામાં આવી છે, પરંતુ ખૂબ ગંભીર બાબત કહેવાય। લાંબા સમયે તોલમાપ વિભાગ દ્વારા આવું એક જે તપાસ છે તે કરવામાં આવી હતી ને તેમાં પેટ્રોલ પંપમાં ગેરરીતિ હોવાનું સામે આવ્યું હતું। હવે જોવાનું રહેશે કે અન્ય પેટ્રોલ પંપોમાં પણ આ રીતે તપાસ થાય છે કે કેમ, તે પણ જોવું મહત્વનું રહેશે, કારણ કે અનેકવાર એવી ફરિયાદો રહેતી હોય છે કે પેટ્રોલ છે તે માઇનોર થોડું આવતું હોય છે, આંકડો ખૂબ ઓછો હોય છે, એકાદ લીટરે ખૂબ ઓછું પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે આખા દિવસના કસ્ટમરની ગણતરી કરવામાં આવે ત્યારે હજારો લાખો લીટર પેટ્રોલ છે તે વેચાતું હોય છે ને તેમાં આ ગેરરીતિનો આંકડો છે તે ખૂબ મોટો થતો હોય છે। હવે જોવાનું મહત્વનું રહેશે કે જ્યારે આ પેટ્રોલ પંપમાં ગેરરીતિ સામે આવી છે તો અન્ય પેટ્રોલ પંપ ઉપર પણ તપાસ છે તે કરવામાં આવે છે કે કેમ। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।